हाय फ्रेंड्स, जय माताजी। आज हूँ बनावानी छूँ पनीर भुर्जी। तो चालो एनु मटीरियल आपणे जोई लईए। आ हाथे कट करेली डूंगળી છે, आ કેપ્સિકમ છે, ટમેટા છે, કેપ્સિકમ 3 નંગ લીધા છે, ટમેટા 5 નંગ, આ આદુની પેસ્ટ છે, લસણ નથી, ખાલી માત્ર ને માત્ર આદુ જ છે। આ પનીર છે, એને આ રીતે મેં કરેલું છે। આદુની કટકી છે અને આ લસણ છે અને આ દહીં છે 1 કટોરી। તો સૌ પહેલાં આપણે કેપ્સિકમને ફ્રાય કરી લઈએ। ચાલો આપણે મરચાં ફ્રાય કરી લઈએ। પહેલાં કેપ્સિકમને આપણા મરચાં ફ્રાય થઈ ગયા છે। આપણે આ રીતે બધા કાઢી લઈએ। આ મરચાં ઉપર આપણે થોડું નમક છટકાવી દઈએ। તેલ તો આવી ગયેલું જ છે। સૌ પહેલાં આપણે જીરું ને આદુની કટકી નાખી, આ લસણની કટકી, આ આદુની પેસ્ટ છે, હવે ડુંગળી ભેગા જ આપણે લીલા દેશી મરચાં નાખી દીધા છે, એને પણ નાખશું। આપણી ડુંગળી છે તે સરસ સતડાઈ ગઈ છે। આવી હવે 1 ચમચી આપણે હળદર નાખશું। બે ચમચી ધાણા જીરું એડ કરશું। આ 3 ચમચી લાલ મરચું નાખશું। હવે આ રીતે આપણે હલાવી લેશું। હવે આપણે ગરમ મસાલો નાખશું। આપણે નમક હજી સુધી નથી નાખ્યું, કેમ કે પછી મસાલા વ્યવસ્થિત ન ચડે એટલે। હવે આપણે આ ટમેટા એડ કરશું। મસાલા સરસ ચડી ગયા છે એટલે હવે આપણે ટમેટામાં નમક નાખશું। આપણે કેપ્સિકમમાં નમક નાખ્યું છે એટલે મીઠું એટલે હવે માપે નાખશું। હવે આપણે જે ફ્રાય કરેલા કેપ્સિકમ હતા તે અંદર નાખી દઈશું। અને હવે આપણે આ 1 કટોરી દહીં એડ કરશું। દહીં ને તેલ છૂટું પડી જાય એટલે આપણે પનીર અંદર એડ કરશું। દહીં છે એ સરસ ઉકળી ગયું છે। હવે આપણે પનીર એડ કરશું। આ 300 ગ્રામ પનીર હતું। આ રીતે હલાવવાનું। બધું એકરસ થાય ત્યાં સુધી
ધીમા તાપે હલાવવાનું. ચાલો આપણી પનીર ભુરજી બની ગઈ છે આ રીતે. પનીર ભુરજી કેવી બની તે લાઈક કરજો, શેર કરજો. જય માતાજી.